નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન હબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ ભાગ બીજો, પહેલો ભાગ કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તે વિડીયો પણ તમે અવશ્ય નિહાળી શકો છો. આજના 3 સવાલ ભણીશું: ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આજનો પહેલો સવાલ છે: ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. એ ટોપિક ચાલી રહ્યો છે અને એ ટોપિકમાંથી તમને આવો એક 3 માર્ક્સનો કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે સવાલ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયા કયા વેપારી મથકો સ્થાપ્યા, એટલે કે કોઠીઓ ક્યાં ક્યાં સ્થાપી. આની પહેલાંના સવાલમાં આપણે જોયું કે ઈસવીસન 1600ની સાલમાં રાણી ઇલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. તો એ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ભારતમાં કઈ કઈ જગ્યાએ વેપારી મથકો સ્થાપ્યા? તો કહેવાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌપ્રથમ મુઘલ બાદશાહ જહાંગીર તરફથી પરવાનો મેળવ્યો. એને એ સમયમાં જહાંગીર રાજા હતો કે જે ભારત ઉપર રાજ કરતો. એને સૌપ્રથમ એ જહાંગીર રાજા પાસે અંગ્રેજોએ પરવાનો મેળવ્યો. શેનો પરવાનો? તો કે ભારતમાં વેપાર કરવાનો. અને બાદશાહ જહાંગીરે એ વેપાર કરવાનો પરવાનો આપતા સૌપ્રથમ એણે સુરતમાં, બ્રિટિશ લોકોએ સૌપ્રથમ સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થાપી. ઈસવીસન 1613ની સાલમાં ક્યાં સ્થાપી? સુરતમાં. અહીંયા એક શોર્ટ ક્વેશ્ચન સાઈડમાં જે છે એ શોર્ટ ક્વેશ્ચન છે જે આ લોંગ ક્વેશ્ચનમાંથી પૂછાઈ શકે, એટલે અલગથી તૈયાર નથી કરવાના. જેમ જેમ તમે ભણતા જશો એમ એમ સાઈડમાં આવતા જશે, તો એને પણ તમારે હારે હારે મોટે કરતા જવાના. તો ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારી મથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું? તો કે સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ કોઠી સ્થાપી ઈસવીસન 1613માં. કહેવાય છે મિત્રો કે શરૂઆતમાં તો વર્ષો સુધી કંપનીએ સુરત, ભરૂચ અને અમદાવાદ એમ 3 વેપારી મથકો સ્થાપ્યા. સુરત, ભરૂચ અને અમદાવાદ. ત્યારબાદ એને એવું લાગ્યું કે અહીંયા તો મરાઠી સત્તાનું પ્રભુત્વ વધવા લાગ્યું છે અને અમારી કંપનીનું ચાલે તેમ નથી, એટલે મારે ધીરે ધીરે આખા ભારત ઉપર કંપની લઈ જવી છે. એટલે કહેવાય છે કે દક્ષિણ અને પૂર્વ દિશામાં તે આગળ વધ્યા. કહેવાય છે આંધ્રપ્રદેશ, ચેન્નઈ અને કોલકાતા ત્યાં પાછી નવી કોઠી સ્થાપી. કઈ કઈ જગ્યાએ? આંધ્રપ્રદેશ, ચેન્નઈ અને કોલકાતા, જેને મછલીપટ્ટમ, સેન્ટ જ્યોર્જ અને ફોર્ટ વિલિયમ એ સમયમાં કહેવાતું. એ 3 જગ્યાએ કોઠી સ્થાપી અને બધાનું મડું મથક બનાવ્યું મુંબઈને. અને એ મુંબઈ ઈસવીસન 1687ની સાલમાં બધાનું વડું મથક બનાવ્યું. કોને? મુંબઈને. એટલે ખાસ યાદ રાખજો, આ તમને પૂછાઈ શકે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયા કયા વેપારી મથકો સ્થાપ્યા. તો આ બધા જ વેપારી મથકો લખવાના: મછલીપટ્ટમ, સેન્ટ જ્યોર્જ, ફોર્ટ વિલિયમ અને સૌપ્રથમ છે સુરતમાં. બરાબર છે? આ બધા જ તમે લખજો, 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે. ત્યારબાદ બીજો સવાલ છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયા કયા વેપારી મથકો સ્થાપ્યા? તો એવું પણ પૂછાઈ શકે. તો એમાં પણ મછલીપટ્ટમ, સેન્ટ જ્યોર્જ અને ફોર્ટ વિલિયમ તમારે લખવાનું છે. એટલે આ બંને સવાલ આ સવાલની અંદર આવે છે, માટે ખાસ આ તમે યાદ રાખજો. ત્યારબાદનો સવાલ છે કે ભારતમાં વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોના દ્વારા અને ક્યારે થઈ? અને ભારતમાં કયા કયા સ્થળોએ પોતાના વેપારી મથકોની સ્થાપના કરી? તો ખાસ આ સવાલ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો એ સવાલ જોઈએ. તો સૌપ્રથમ જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી ત્યારે એ કંપની સફળ થઈ, એટલે એની પ્રેરણા લઈ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રેરણા લઈ અને ફ્રેન્ચ લોકો ભારતમાં આવ્યા. અને કહેવાય છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની તેમણે ભારતમાં સ્થાપના કરી. ક્યારે કરી? ઈસવીસન 1668ની સાલમાં. ક્યારે કરી? ઈસવીસન 1668ની સાલમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. અને કહેવાય છે કે એણે માહે, કરાઈકલ, પોંડુચેરી, ચંદ્રનગર અને મછલીપટ્ટમ આ બધી જગ્યાએ પોતાના મથકોની સ્થાપના કરી. કઈ કઈ જગ્યાએ? માહે, કરાઈકલ, પોંડુચેરી, ચંદ્રનગર અને મછલીપટ્ટમ. કહેવાય છે કે ભારતમાં ઈસવીસન 1746થી 1763 સાલ દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એટલે કે 2 કંપની, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ બંને વચ્ચે પરસ્પર સત્તા સ્થાપવા માટે ઘણા બધા યુદ્ધો થયા. કહેવાય છે કે 3 કર્ણાટક વિગ્રહો થયા. પૂછાઈ શકે કેટલા કર્ણાટક વિગ્રહ થયા? તો કે
3 અને કહેવાય છે કે આ યુદ્ધમાં ફ્રેન્ચોની હાર થઈ જાય છે અને એની સામે બ્રિટિશ લોકો જીતી જાય છે અને કહેવાય છે ફ્રેન્ચનો હાર પરાજય થતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે રાજ્ય વિસ્તારનો માર્ગ ખૂબ મોકળો થઈ જાય છે અને કહેવાય છે કે સત્તાના સંઘર્ષમાં ફિરંગીઓ પાસે દીવ, દમણ અને ગોવા, ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાયકલ અને પોંડિચેરી જેવા જ પ્રદેશો રહેશે અને જે ડચ પ્રજા ભારતમાં આવી હતી તે કાયમ માટે ભારતમાંથી વિદાય લેશે. હવે ભારતમાં 3 જ પ્રજા છે, ફિરંગીઓ, ફ્રેન્ચો અને અંગ્રેજો. ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો આગળનો સવાલ છે, અહીંયા આ ટોપિક આપણો પૂરો થાય છે. હવે નવો ટોપિક છે પ્લાસીનું યુદ્ધ. મિત્રો, આ સરસ મજાની સ્ટોરી છે પ્લાસીનું યુદ્ધ. તે તમને પૂછાઈ શકે 4 માર્ક્સમાં કે પ્લાસીના યુદ્ધ વિશે ટૂંકમાં માહિતી આપો, અથવા એવું પણ પૂછાઈ શકે કે પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું અને એનું શું પરિણામ આવ્યું. તો ખાસ સરસ મજાની સ્ટોરી છે, એ સ્ટોરી આપણે ભણીએ. કહેવાય છે કે બંગાળની અંદર સિરાજુદ્દૌલાનું શાસન હતું અને એ સિરાજુદ્દૌલા એવો શાસન વ્યક્તિ અને એવો વ્યક્તિ કે એનો સ્વભાવ ઉતાવળો, એટલે ગમે તે કામ ઉતાવળમાં કરી નાખવું. અને એ ઉતાવળિયા સ્વભાવને કારણે જ રાજ્યના ઘણા બધા એવા લોકો હતા કે એનો આ ઉતાવળિયો સ્વભાવ નહોતો ગમતો. અને એ સમયગાળા દરમિયાન તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પગ પેસારો કરી દીધો હતો અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તમે સાંભળ્યું આગળના ટોપિકમાં કે એને કોલકાતામાં પણ પોતાની કોઠીઓ સ્થાપી અને એ કોલકાતામાં જે પોતાની કોઠી હતી એ કોઠીની ફરતે એની કિલ્લેબંધી કરી દીધી અને એવું બહાનું કાઢ્યું કે અમારી જે કોઠીઓ છે એને અમારે સુરક્ષા માટે કિલ્લેબંધી કરીએ છીએ. પરંતુ નવાબને આ વસ્તુ ગમતી નથી. સિરાજુદ્દૌલા વિચારે છે કે હું રાજા અને મને પૂછ્યા વગર આ લોકો પોતાના રક્ષણને બહાને વેપારી કોઠીઓની કિલ્લેબંધી કરી દે. તરત જ આદેશ કરી અને બધી જ વેપારીની કોઠીઓની જે કિલ્લેબંધી કરી હતી એ તોડી નખાવે છે. શું કરી નાખે છે? કિલ્લેબંધી તોડી નાખે છે. અને આ વાતની જાણ જે મદ્રાસમાં પહોંચી કે કોલકાતામાં જે આપણે કિલ્લેબંધી કરી હતી એ તોડી નાખી છે. એટલે રોબર્ટ ક્લાઇવના આગેવાની નીચે તાત્કાલિક એક અંગ્રેજીનું એક સૈન્ય ઊભું થયું અને સૈન્યને બંગાળમાં મોકલવામાં આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય તાકતવર હતું, છતાં પણ રોબર્ટ ક્લાઇવને એવું લાગ્યું કે આપણે સિરાજુદ્દૌલા સાથે હારી જશું, એટલે એને કાવતરું ઘડ્યું, દગાખોરીનો આશરો લીધો. મિત્રો, દગાખોરી કહેવાય છે કે નવાબને પરાજય કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું અને આ ષડયંત્રની અંદર મીર જાફર અને શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા. મીર જાફર કે જે કોણ હતો કે મીર જાફર એ સિરાજુદ્દૌલાનો સેનાપતિ જ હતો અને કહેવાય છે શેઠ અમીચંદ એ બંગાળમાં બહુ મોટા શેઠ હતા. એ બેને સામેલ કર્યા અને કંપનીએ કીધું કે આ નવાબ સિરાજુદ્દૌલા અમને કનડગત કરે છે, એટલે કે અમને વેપાર કરવામાં હેરાન કરે છે, એવું બહાનું કાઢી અને યુદ્ધ કર્યું. પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું અને પૂર્વ યોજના તો કરી જ હતી કે મીર જાફરને કહ્યું કે અમે તને રાજા બનાવી દઈશું, તું યુદ્ધમાં હારી જજે. એટલે મીર જાફરે પૂર્વ યોજના અનુસાર યુદ્ધમાં હારી ગયો અને યુદ્ધમાં એ હારી ગયો એટલે સિરાજુદ્દૌલા તો હારી જ જવાનો છે. કેમ? કારણ કે મીર જાફર એ સિરાજુદ્દૌલાનો સેનાપતિ હતો. એટલે કહેવાય છે કે આ ક્લાઇવનું જે કાવતરું ઘડ્યું એટલા માટે અડધા દિવસમાં જ યુદ્ધ પૂરું થઈ ગયું અને આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 24 પરગણાની જાગીર મળી. 24 પરગણાની જાગીર એટલે કે 24 ગામડાની એને જાગીર મળી અને કહેવાય છે કે મીર જાફરને બંગાળનો રાજા બનાવી દેવામાં આવ્યું. એક સેનાપતિમાંથી રાજા બનાવી દીધો, પણ એની પાછળ પણ ઘણા એવા ષડયંત્રો હતા, એ આગળના ટોપિકમાં ચર્ચાઓ કરીશું. આમ કહેવાય છે કે પ્લાસીનું યુદ્ધ ભારતમાં કંપની સત્તાનો પાયો નાખ્યો. શું નાખ્યો? પાયો. અને ક્યારે થયું? ઈસવીસન 1757માં. વિશેષ જાણકારી મેળવી તો પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757માં લડાયું હતું અને આજે પણ પશ્ચિમ બંગાળનું જે મુર્શિદાબાદ છે ત્યાંથી 38 કિલોમીટર પાછળ એ પ્લાસીનું મેદાન આવેલું છે. આમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે કે સિરાજુદ્દૌલાનો સ્વભાવ કેવો હતો? તો કે ઉતાવળિયો સ્વભાવ હતો. એ સ્વભાવનું પરિણામ શું આવ્યું? તો કે પ્લાસીનું યુદ્ધ થયું. કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજી સત્તાનો પાયો નખાયો? તો કે પ્લાસીનું યુદ્ધ. આવા સવાલ તમને પૂછાઈ શકે.
ત્યારબાદનો સવાલ છે બક્સરનું યુદ્ધ. મિત્રો, બક્સરનું યુદ્ધ એ છે કે જ્યારે પ્લાસીના યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દેવામાં આવ્યો. અને બંગાળનો નવાબ બનાવ્યો એટલે કહેવાય છે જુદા જુદા બહાના હેઠળ અંગ્રેજોએ પુષ્કળ ધન મેળવ્યું. મીર જાફરને અલગ અલગ બહાના હેઠળ એની પાસેથી અંગ્રેજોએ ખૂબ પૈસા પડાવ્યા. અને વધુ અધિકારોની લાલચમાં એને થયું કે હજી અમારે વધુ અધિકારો જોતા છે. એવી લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને પદ ઉપરથી ખસેડી નાખ્યો અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવી દીધો. કોને બનાવ્યો? મીર કાસિમને. પરંતુ કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વકાંક્ષી સાબિત થયો. કંપનીને થયું કે મીર જાફર તો આપણું કામ કરતો હતો, પણ મીર કાસિમ તો આપણું કામ નથી કરતો, આપણા માટે કંઈ કામનો જ નથી. અને કહેવાય છે કે મીર કાસિમનો કંપનીને ખૂબ ડર લાગ્યો કે આ આપણી વિરુદ્ધ જશે. એટલે તાત્કાલિક મીર કાસિમને કાઢી અને મીર જાફરને ફરીથી ગાદીએ બેસાડવાની તૈયારી શરૂ કરી. ઈસવી 22 ઓક્ટોબર 1764. અને કહેવાય છે આના કારણે મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ આ ત્રણેય ભેગા થયા અને સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કર્યો. કોણ કોણ? મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ ત્રણેય ભેગા થઈ અને યુદ્ધ કર્યું અને એ યુદ્ધ જાહેર કર્યું. એ યુદ્ધને કહેવાય છે બક્સરનું યુદ્ધ. મિત્રો, ખાસ યાદ રાખજો, આ યુદ્ધ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. સરસ મજાની સ્ટોરી છે કે અંગ્રેજોએ મીર જાફરને ગાદી પરથી ઉથલાવી મીર કાસિમને બેસાડ્યો, પણ મીર કાસિમ તો એના કરતાં વધુ કેવો સાબિત થયો? મહત્વકાંક્ષી. એટલે પાછો મીર કાસિમને મીર કાસિમથી મીર જાફરને બેસાડવાનો નિર્ણય કર્યો. કહેવાય છે કે આ બધી ઘટનાથી મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ આ ત્રણેય સંયુક્ત રીતે ભેગા થઈ અને બક્સર મુકામે યુદ્ધ જાહેર કર્યું. અને કહેવાય છે મિત્રો કે બક્સર મુકામે સંયુક્ત સેનામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે યુદ્ધ કર્યું અને 22 ઓક્ટોબર 1764ની સાલમાં યુદ્ધ કર્યું. અને પરંતુ જેમાં સંયુક્ત સેનાનો પરાજય થયો. સંયુક્ત સેનાનો પરાજય થાય છે અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થાય છે, અંગ્રેજોનો વિજય થાય છે અને અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા જેવા શહેરોમાં એને દીવાની સત્તા મળે છે. આમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું? તો કે મીર કાસિમ, અવધના નવાબ, મુગલ બાદશાહ શાહ આલમ આ ત્રણેય સંયુક્ત રીતે ભેગા થઈ અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું. અને આ યુદ્ધનું શું પરિણામ આવ્યું? તો આ યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો. બક્સરના યુદ્ધથી અંગ્રેજો કયા પ્રાંતોમાં મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી? તો એ છે બંગાળ, બિહાર અને ઓરિસ્સા. ત્યારબાદનો સવાલ છે કંપની શાસનનો વિકાસ. એ આવતા લેક્ચરમાં ભણશું. અહીંયા આ વિડીયો પૂરો કરીએ છીએ અને આ વિડીયો ક્રિષ્ના ક્લાસીસ પરિવાર તરફથી બતાવવામાં આવે છે. પણ આવી રીતે સરસ મજાની રીતે બધા જ વિષયના ભણાવવામાં આવે છે. તો તમારે પણ ક્રિષ્ના ક્લાસીસમાં એડમિશન લેવું હોય તો આ સંચાલકશ્રીનો નંબર છે, એની સાથે તમે કોન્ટેક કરી શકો છો અને તમે આ ક્લાસીસમાં જોડાઈ શકો છો. થેન્ક યુ. આભાર.